પાટણના સરસ્વતીના મેસરમાં ગોબરના ઉકરડા ખડકાતા રોષ જોવા મળ્યો છે। પાટણના સરસ્વતી તાલુકાના મેસર ગામની રાધાકૃષ્ણ હાઈસ્કૂલના ગેટની બહાર રાધાકૃષ્ણ હાઈસ્કૂલ જ્યાં બોર્ડ લગાવેલ છે તે બોર્ડની આજુબાજુમાં મોટા પ્રમાણમાં ગોબરના ઉકરડા ખડકાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। તેમજ બીજી સાઈડમાં મોટા પ્રમાણમાં ભેંસો બાંધવા માટે અસહ્ય દબાણો કરી દેવામાં આવ્યા છે। મેસર ગામની રાધાકૃષ્ણ હાઈસ્કૂલના મુખ્ય ગેટ એટલે કે શિક્ષણના ધામાની બહાર તાત્કાલિક અસરથી ગોબરના ઉકરડા દૂર કરવા મેસર ગામની રાધાકૃષ્ણ હાઈસ્કૂલના સર્વોદય વિકાસ કમિટી મંડળના સભ્યો તેમજ પ્રમુખ ઉપપ્રમુખ સહિત કારોબારી સભ્યોએ મેસર ગામ શ્રી રાધાકૃષ્ણ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રોગચાળો ફાટી નીકળે અને મેસર ગામ હંમેશા માટે સ્વચ્છ બની રહે તે માટે મેસર ગ્રામજનોને રજૂઆતો તેમજ સૂચના આપવામાં આવી છે। શ્રી રાધાકૃષ્ણ હાઈસ્કૂલના મુખ્ય ગેટની બહાર તાજેતરમાં માર્ગ મકાન પેટા વિભાગ દ્વારા રોડ રસ્તાનું નવીનીકરણ સમારકામ કરવામાં આવ્યું છે। આ રસ્તા પર અકસ્માત સંભવિત વળાંક બનાવ્યો છે, જેના કારણે રાધાકૃષ્ણ હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ આ રસ્તો ક્રોસ કરતા અકસ્માતનો ભોગ બનવાનો ભય સતાવી રહ્યો છે। ત્યારે આ રસ્તા પર વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાનમાં રાખી માર્ગ મકાન પેટા વિભાગના લાગતા વળગતા અધિકારીઓ દ્વારા તત્વરે બંબ બનાવવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ, પાટણ। ભણવા માટે આ કઈ હાઈસ્કૂલ છે અહીંયા? શ્રી રાધાકૃષ્ણ માધ્યમિક વિદ્યાલય મિશન। અહીંયા બધા બાળકો અભ્યાસ કરવા માટે આવો છો ને? હા, હવે બાર જે રોડ બનાવ્યો છે એ રોડના પર વાહન ચાલકો કેવી રીતે ચાલે છે? બેફામ ચાલે, ખૂબ જ સ્પીડમાં। અહીંયા કોઈ બંપ બનાવવામાં આવેલ નથી? ના। તો હવે તમારી શું માગણી છે બંપ બનાવવી છે? અહીંયા બે બાજુ બમ્પની વ્યવસ્થા કરાવો। અહીંયા સ્કૂલથી જતા વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ પડે, અકસ્માતનો ભય રહે। એટલા માટે આપણે બંપ બનાવવાની વિનંતી કરો છો એમ ને? હા। આપનો પરિચય? મારું નામ અંજની છે, હું 9મા ધોરણમાં ભણું છું। આ મારી શાળા છે। બરાબર। અહીં આ શાળાનું બોર્ડ એ અમારા બાળકોને આરોગ્ય માટે બી નુકસાનકારક છે અને અમે વર્ષોથી એ માણસને કહીએ છીએ પણ એ ઉખાડતો નથી ઉકેડા। બરાબર। એટલે એ ઉકેડા અમારા દૂર થવા જોઈએ। હા, બીજા નંબરમાં રસ્તો બી દબાણ કર્યો છે, એટલે અમારી સ્કૂલની બસ બી આવી નથી શકતી। એને આજુબાજુ દબાણ કર્યું, બસને વળવા માટેની બી તકલીફ છે। બરાબર। એટલે એ અમારું દૂર થવું જોઈએ। પછી આપણે જે રોડ બનાવ્યો, રોડના વિશે જે બંપ બનાવ્યા નથી નાના વિશે શું કહેવા માંગો? રોડના બમ્પની જરૂર છે, કારણ કે શાળાના બાળકો આવતા હોય અને બેફામ આ લોકો દોડતા હોય તો કોઈક દિવસ એક્સિડન્ટ થવાનો બી સંભવ છે। એટલે બે બાજુ બે બમ્પ બની જવા જોઈએ। આપનો પરિચય? પટેલ ગણેશભાઈ કરશનભાઈ, આ સર્વોદય વિકાસ મંડળનો ઉપપ્રમુખ છું હું પોતે।